ગરીબો માટે થોડાક એને ઉચકવાનો ભાવ રાખજો. ગરીબ લોકોને મદદ કરવાની થોડીક ભાવના રાખજો ભક્તો. તો મારો કહેવાનો ભાવ છે કે દીકરા અને દીકરીઓને એજ્યુકેશન આપજો. છોકરો કદાચ ભણવામાં ડાઉન હશે ને એને નહીં ભણાવો તો ચાલશે, પણ દીકરીઓને તો મા બાપ ખાસ ભણાવે. દીકરીઓને ભણાવવા માટે આળસ ન રાખે, ભણાવે એને. કારણ કે એને પાર્કે ઘરે જવાનું છે અને દીકરો ન ભણે તો હાથમાં ભિક્ષા પાત્રને લઈને ઘરનો ટુકડો માગીને પેટ ભરી અને બહાર હોટલીઓ ઉપર રાત ગુજારી શકશે. પણ દીકરીને નહીં ભણાવી હોય, સાસરિયામાંથી તિરસ્કાર મળશે, ક્યાં જાહે બિચારી, ક્યાં જાહે? કોણ એનો છે આ સમાજમાં? કેટલી બહેનો અનાથ થઈને આજે ફરી રહી છે. અરે સમાજ હાથ પકડનાર નથી. એ જે બેન તિરસ્કાર થયેલી છે એનું જીવન ફૂલદાની જેવું હોય છતાંય સમાજ થૂકદાની બનાવી દે છે, થૂકદાની બનાવે છે. માટે બહેનોને, દીકરીઓને એવું મોઢું ન બગાડશો કે દીકરો જે છે ને એ મને છેલ્લે પાણી પાસે, દીકરો મારો વારસો રાખશે. એ તો ભગવાનની દયા હોય પાણી પાય, ભગવાનની દયા હોય તો હાથ પગ દાબે. કેટલાય ગળા નથી દાબવા બેહી ગયા. દીકરાઓએ જેટલી આબરૂ બાપની ડૂબાડી છે એટલી જ આબરૂ દીકરીઓએ ઉજાળી છે, બાપની ઉજાળી છે. કોઈ મોઢા ન બગડશો કે દીકરી પાર્કે ઘરેથી એને ભણાવવાની જરૂર નથી. અને આજ સમાજમાં એજ્યુકેશન અપાઈ રહ્યું છે દીકરીઓને, અને દીકરીઓને ભલામણ છે કે મા બાપ પૈસા ખર્ચીને તમને ભણાવતા હોય ને તો થોડુંક ભણજો. ફેશનમાં રખડ્યા ન કરશો. થોડુંક ભણજો, ભણી લેજો. પોતાના પગ ઉપર ઊભું રહી શકાય, સંસારમાં પોતાના પગ ઉપર ઊભા રહી શકાય આટલું એજ્યુકેશન. સમય જો સાનુકૂળ હોય, મા બાપ ભણાવતા હોય તો ભણી લેજો. થોડીક સિરિયલો ઓછા જોજો. નવરા પડ્યા નથી, ટીવી ચાલુ કર્યું નથી. સવારે જોવે, વળી પાછો હપ્તો બપોરે આવે ત્યારે જોવે, રાત્રે જોવે ને વળી બીજે દી સવારે પાછું કિચનમાં ટીવી મૂક્યું હોય ઘણાય, જાણે એને મંત્ર મોઢે કરવાના હોય એમ. શું તમારે એને મોઢે કરવું છે? કથા દિવસમાં 3 વાર સાંભળો છો? કેસેટો મૂકીને કે લાવો આપણે આ સવારે હપ્તો સાંભળ્યો, બરોબર સમજાણું નથી, લાવો બીજી વાર સાંભળીએ. બોલા હપ્તાને જો કર્યા કરે, ખબર નહીં એમાં હું જોવું છે એને. ટીવી થી મને વાંધો નથી, જોજો, પણ સારી વસ્તુ જોજો. જેનાથી મન ખરાબ થાય આવી વસ્તુ, આવા દ્રશ્યો એને ન જોશો. સુદામાને ભણવાનો વિચાર કર્યો છે એના પિતાજી, આને ભણાવો. અને સુદામાને ભણવા માટે યુનિવર્સિટી જે હતી એમપીમાં સાંદીપનીની, અને આ સાંદીપનીની યુનિવર્સિટીમાં ભણવા માટે સુદામાને મોકલ્યો. અને જ્યારે સુદામા ભણવા આવ્યા છે ત્યાં એ જ સમયમાં ભગવાન કૃષ્ણ અને બલરામ પણ ત્યાં અભ્યાસાર્થે આવ્યા હતા. આ કેવું રજવાડું હશે! ભગવાન જે યુનિવર્સિટીમાં ગુરુકુળમાં ભણવા ગયા એમાં સુદામો ગયો, તે સુખી હશે તો જ ગયા હશે ને એવા મોટા સ્થાનમાં. તો આવી મોટી સ્કૂલમાં સુદામો ભણવા આવ્યો છે. ભગવાન કૃષ્ણ અને બલરામની એ અભ્યાસ દરમિયાન મૈત્રાચારી થઈ છે. અભ્યાસ કાળ દરમિયાન એવી ગાઢ મિત્રાચારી થઈ કે જોનારને એમ લાગે કે આ શરીરથી બે છે પણ આત્માથી એક છે. મિત્રો, એનું નામ કહેવાય કે જે મિત્ર પ્રાણની આહુતિ પણ બીજા મિત્ર માટે આપી શકે. આજે તો સ્વાર્થની મિત્રાચારી થઈ ગઈ, સ્વાર્થની. મિત્ર એનું નામ કહેવાય કે જે મિત્ર બીજા મિત્રનો પ્રાણ બની જાય. પણ આજે તો સ્વાર્થ ભળતા જ મિત્રો મિત્રને છરી હુલાવવા માંડ્યા છે.
બે મિત્રો હતા, નાનપણથી સાથે ઉછરીને મોટા થયા. બંને જણા એના લગ્ન થયા પછી બૈરું ઘરે આવ્યું. વિચાર થયો કે હવે જો બેસી રહેશું તો ઘર કેમ ચાલશે. બંને જણા કંઈક કમાવા માટે, બિઝનેસ કે ધંધો શોધવા માટે બહાર નીકળ્યા. કહી રહ્યો છું આપને કે આજે મૈત્રાચારીનો જે પ્રેમ હતો, વિશ્વાસ હતો, એ આજે હાવ મરી પરવાર્યો છે. તો બંને જાય છે, એમાં રસ્તામાં નગર ને ગામ પસાર કરતા જતા ધંધો ને શોધતા એમાં રસ્તામાં સોના મહોરથી ભરેલી એક થેલી મળી. બંને મિત્ર જોઈને તો ખુશ થઈ ગયા. કોઈ મૂર્ખ લાગે છે કે અહીંયા આટલા સોના મોરની થેલી મૂકી ગયો. દરેક માણસ ડાયા છે. ભૂલ જે થાય ને પ્રારબ્ધ ભૂલ કરાવતું હોય છે. રૂપિયાના બંડલ ને કઈ નાખી દેવું કોઈને ગમતું નથી, છતાંય રસ્તામાં પડી ગયું, એનું પ્રારબ્ધ ભૂલ કરાવે છે. હવે તમને એ મળે ને, આંખ ન બગાડશો, એમાં આંખ ન બગાડશો. એ પારકું ધન જે છે, એ પરસેવા વગરના ધનમાં આંખને ન ઠેરવશો. બજારમાં એક માટલી લેવા જાઓ ને તો માટલી નહીં લેતા પહેલા ટકોરા મારીને ચેક કરીએ છીએ કે આ કાચી છે કે પાકી છે. અગરબત્તીનું 5 જ રૂપિયાનું પડીકું લઈએ, એને સૂંઘીએ છે કે આ સારી સુગંધ વાળું છે ને. તો સંપત્તિ આવી કોઈ ઘરમાં લાવશો નહીં. લાવતા પહેલા ટકોરો મારીને ચેક કરજો કે આ સંપત્તિ સદલક્ષ્મી છે કે અસદલક્ષ્મી છે. એમને ઘરમાં લઈ આવશો ને તો તમારા ઘરમાં રોગો જન્મશે, તમારા દીકરા અને દીકરીઓની બુદ્ધિ બગડશે, તમારા ઘરમાં વગર કારણે કંકાસ અને કલહ થશે. માટે સંપત્તિને સૂંઘીને ઘરે લાવજો, સૂંઘીને લાવજો. ઓલા દાગીનાની કોથળી મળતા જ બંને મિત્ર વિચાર કરે કે આપણી તો જિંદગીનો બેડો પાર થઈ ગયો. પણ ઘરે જઈએ, ભૂખ બહુ લાગી છે. વળી ગામમાં ઠેલી લઈને કઈક નાસ્તો ને પાણી કરવા જાઉં, કોક ભાળી જાય ને લઈ લે તો. બંને ઝાડવે બેઠા. એક મિત્રએ બીજાને કીધું, મિત્ર તું જા નાસ્તો લઈ આય, હું અહીંયા કોથળીને સાચવીને બેઠો છું. ઓલો મિત્ર નાસ્તો લેવા જાય છે. હવે જતા રસ્તામાં મિત્રાચારી જે હતી, આજે સંપત્તિને કારણે એમાં એક કેવો ભયંકર વિચાર આવ્યો. એને વિચાર આવ્યો કે આટલી મોટી સંપત્તિ, આ સોના મોરની કોથળી, એના 2 ભાગ થાય તો અડધો જ મને મળે. એના કરતા આ મિત્ર જે છે, આ બીજો મિત્ર જે છે, મિત્રને જો મારી નાખ્યો હોય તો સંપત્તિ બધી મને મળે. જો એને મારી નાખ્યો હોય તો બધી જ સંપત્તિ મારા ભાગમાં આવે. અને આમ વિચાર કરતો ગયો છે. નાસ્તો લીધા પછી ઝેર લીધું છે, અને ઝેરને લઈને નાસ્તામાં મિશ્રિત કરી અને ઓલો બીજો મિત્ર આવે છે. ઓલો જે સંપત્તિની કોથળી સાચવીને બેઠેલો જે મિત્ર હતો, એને વિચાર આવ્યો, એક વાત તો યાદ રાખવી કે આપણે કોઈની માટે ખરાબ વિચાર કરશું તો એ પણ આપણા માટે ખરાબ વિચાર કરવાનો જ. આપણે બીજા માટે ભૂંડું ઈચ્છ્યું તો એ ચોક્કસ આપણી માટે ભૂંડું ઈચ્છશે જ. કર ભલા તો હોગા ભલા, કર ભલા તો હોગા ભલા. તમે જ ભૂંડું બીજા માટે ઈચ્છો તો જગત તમારે માટે ભૂંડું જ ઈચ્છવાનું. તોલો મિત્ર જે કોથળી સાચવીને બેઠો હતો, અહીંયા કોઈની એક દીકરી ભૂલી પડી ગઈ, છૂટી થઈ ગઈ છે, અહીંયા આવી છે. જે કોઈની હોય એ લઈ જાજો. માતાઓ સાચવો તો ખરા, એને સાચવો. અહીંયા પાછળ જ છે, લઈ લો. આ કથા સાંભળવામાં એટલા બધા ડૂબી ગયા છે, છોકરાઓ નહીં ભૂલી ગયા. ઘરે જઈને પતિ ઘરે આવે એને ઓળખશો તો ખરા ને, કે પછી એમ કહેશો કે હું નથી ઓળખતી. ગોપી ભાવ નો આવી જાય, જોજો પાછા આ બધાય મારી પાસે આવશે નહીં તો.
બેસી જાઓ, બધાએ બેસી જાઓ. ભક્તો, પેલા બીજો મિત્ર જે હતો કે જેણે સોના મોહરની કોથળી સાચવી હતી, એના મનમાં વિચાર આવ્યો કે ઓલો મિત્ર ગયો છે, હવે જો સોના મોહર હું ભાગ પાડીશ ને અડધો એને આપીશ તો મારા ભાગમાં તો અડધું જ આવશે, તો એનો જો કાંટો કાઢી નાખું ને તો પછી મને આખી કોથળી આ સંપત્તિ મળે. ઓલો મિત્ર જે છે નગરમાં ગયો તો નાસ્તો લઈને જ્યાં આવે, ઓલો મિત્ર કોથળી સાચવીને બેઠો છે. ઓલો ઝેર મિશ્રિત નાસ્તો એને આપ્યો કે લે ખાઈ લે, અને ઓલાને આપી, અને ઓલો જે આવ્યો તો નાસ્તો લઈને એને એમ વિચાર કર્યો કે આ ખાઈ લે ત્યાં સુધી હું આરામ કરું, સેજ આડો પડું. લે મિત્ર તું ખાઈ લે, હું થાકી ગયો છું, ચાલીને આવીને થોડીક વાર હું સૂઈ જાઉં. હવે લો મિત્ર જે છે જ્યાં આંખો બંધ કરીને ડોળ કરવા જાય, બન્યું એવું કે ખરેખર સાચે જ એને ઊંઘ આવી ગઈ, આંખો બંધ થઈ ગઈ. ઓલો નાસ્તાનું પડીકું છોડીને ખાવાનો વિચાર કરે, એ જ સમયમાં જોયું તો ઓલો ઊંઘી ગયો હતો. એને એમ થયું કે નાસ્તો પછી કરું, પહેલાનો કાંટો કાઢી નાખું, જો જાગી જાય તો. એટલે જેવો ઊંઘ્યો છે એવો તરત જ ઓલાના ગળા ઉપર ચડી બેઠો અને ઓલાનો કાંટો કાઢી નાખ્યો છે. હવે એને એમ થયું કે બસ સંપત્તિનો માલિક હું થઈ ગયો, શાંતિથી નાસ્તો કરું હવે. અને ઓલો ઝેર મિશ્રિત જે નાસ્તો હતો એ નાસ્તો એને કર્યો, અને નાસ્તો કરીને એને એમ થયું કે લાવ થોડીક વાર આરામ કરીને પછી જાઉં. એ ઊંઘ્યો ફરી જાગ્યો નહીં, કોથળી એમને એમ હતી ત્યાં ને ત્યાં પડી રહી છે. માટે મિત્ર ऐसा कीजिए ढाल सरीखा हो, मित्र ऐसा कीजिए ढाल सरीखा हो, मित्र ऐसा कीजिए जो ढाल सरीखा हो, मित्र ऐसा कीजिए जो ढाल सरीखा हो, सुख में पीछे पड़ रहे और दुख में आगे हो, भक्तो दुख में आगे हो, सुख में पीछे पड़े रहे और दुख में आगे हो, ये भक्तो दुख में आगे हो. माया करिए मरदनी जे मरता लगी कर सहाय, करे मरदनी जो मरता करे सहाय, मैत्री करिए मरद थी जे मरता लगी कर सहाय, मैत्र करे जो मरदनी मरता करे कर सहाय, न करिए ठगारानी दोस्ती जे भीड़ पड़े भागी जाय, भक्तो भीड़ पड़े भागी जाय, न करिए ठगरानी दोष दी भीड़ पड़े भागी जाए, भक्तो भीड़ पड़े भागी जाए, न करिए ठगारानी दोस्ती जे भीड़ पड़े भागी जाय, भक्तो भीड़ पड़े भागी जाय, न करिए ठगरानी दोष दी भीड़ पड़े भागी जाए, भक्तो भीड़ पड़े भागी जाए. मित्र ऐसा कीजिए जो ढाल सरीखा हो, मित्र ऐसा कीजिए जो ढाल सरीखा हो. अनेक घाने जेम ढाल सहन करे एम मित्रना दुख रूपी जे बाणो छे, बाणने बीजो मित्र ढाल बनीने जे सहन करे.
मित्र ऐसा कीजिए जो ढाल सरीखा होए, दुख में सुख में पीछे पड़ रहे और दुख में आगे होए। भक्तो भगवान कृष्ण ने सुदामा एनी बीच में आवी गाढ़ मैत्राचारी थई। भगवान ने भूख लागी होय अने बलराम सुदामो जो खाई ले तो ओडकार भगवान ने आवी जाए, आटलो एकात्म भाव हतो। भगवान कृष्ण ना शरीरे ताव आव्यो होय तो ए ताव एनु निदान एनु सुदामाना हाथ उपरथी निदान थातुं। निदान सुदामाना हाथ उपरथी थई शकतुं के कृष्ण ने केटलो ताव छे। आवी गाढ़ मैत्राचारी थई छे। समय जता अभ्यास काल पूरो थयो छे। गुरुजनों ने वंदना करी सांदीपनी ने गुरु दक्षिणा में जे आपवुं तो आपे त्रणेय मित्रों विदाय ले छे। अने ज्यारे निकळीने जई रह्या छे, एक रस्तो पोरबंदरनो ने मथुरानो जुदो पड्यो, त्यांथी मित्रों अलग पड़े छे। भगवान कृष्णे सुदामा ने बात लीधी छे। मित्र भूली तो नहीं जाने। सुदामो एम कहे छे कि कृष्ण आवी बात केम करे छे कि भूल, अरे तू तो मारो प्राण छो कृष्ण, प्राण छो। कृष्ण आपने हूँ कई रीते भूली सकूं, पण मेरी रिक्वेस्ट है कृष्ण, कदाच हूँ भूली जाओ तो माफ करजे मने, पण तू मने क्यारेय न भूलतो कृष्ण, तू मने क्यारेय न भूलतो। जो तू भूली गयो ने माधव तो हूँ जगत में क्यांय गोत्यो नहीं जड़ू, हूँ क्यांय नहीं मळू, माटे तू मने न भूलीश कृष्ण। बन्ने जणानी आंखो भीनी थई छे। मित्र केम करीने दिवस पसार करीश, केम करीने तारा वियोग में रात्रि पसार करीश। तारा वगर नहीं जीवाय। बन्ने जना रड़ते नेत्रे छूटा पड़े छे। जे संवाद छे एनो सरस मजानो एक पद गायेलू छे। तारो मने सांभर से सथवारो। बहु सरस मजाना शब्दों छे के तारो मने सांभर से सथवारो। तारो मने सांभर से सथवारो। तारो मने सांभर से सथवारो। ज्यां सुधी शुद्ध
કૃષ્ણને સુદામા અલગ પડ્યા છે. કેટલી મિત્રાચાર્ય છે. એક જીવ છે એને તો કૃષ્ણનો વિરહ થતા આંસુ આવે, આજ ભગવાનની આંખમાં આંસુ આવ્યા છે. ભગવાનની આંખો ભીની થઈ છે કે કૃષ્ણ મુझे સુદામો મુझे છોડકર જા રહા હૈ. એની આંખો ભીની થઈ છે. ભગવાનની સાથે પ્રેમ કરો તો એવો પ્રેમ કરજો કે ભગવાન આપણને યાદ કરે, ભગવાન આપણને યાદ કરે. આપણે તો ભગવાનને યાદ કરીએ, પણ એ પ્રેમ શ્રેષ્ઠ છે, એ ભક્તિ શ્રેષ્ઠ છે કે ભગવાન આપણને યાદ કરે. ભગવાન સ્વામિનારાયણના હાથમાં માળા છે. ભક્તએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, આત્મા હાથમાં માળા કેમ છે? પ્રભુ, આપ કોના નામની માળા કરો છો? અમે તો આપને ભગવાન માનીને માળા કરીએ છીએ. આપ કોના નામની માળા કરો છો? તમારો ભગવાન કોઈ જુદો છે? એ વખતે ભગવાન શ્રી હરિએ જવાબ આપ્યો, ભક્તરાજ, તમે જેમ મને જીવન સમર્પિત કરી ભગવાન માનીને મારા નામની માળા કરો છો, તમે એટલા બધા મને વહાલા છો કે આપના નામની માળા હું કરું છું. જલારામ બાપાના હાથમાં માળા છે. કોના નામની માળા કરે છે? બસ તમારા જેવા લાડીલા જે ભક્તો હોય એના નામની માળા બાપા કરે, બાપા કરે. માટે ભક્તપણું આવે તો નરસિંહ મહેતા જેવું આવે, જલારામ બાપા જેવું આવે. આવા ભક્તપણાને સ્વીકારજો, આવા ભક્તપણાને ગ્રહણ કરજો. સુદામા આવ્યા છે વાપસ. સમય જતા સુશીલા નામે બ્રાહ્મણ યુવતીની સાથે લગ્ન થયા છે. જેટલો સુદામો ગુણિયલ છે ને, આટલી જ એની પત્ની, જેવું નામ છે એવી જ ગુણિયલ છે સુશીલા. ખૂબ ગુણિયલ એની પત્ની છે. એક વાતનું બીચમાં ધ્યાન દોરી દઉં. શાસ્ત્રોએ એક વાત કરી છે. શાસ્ત્રોએ એ વાત કરી છે કે જે પુરુષે 100 જન્મના પુણ્ય જોવા હોય ને તો એનું મીટર શું છે? પુરુષે પોતે પુણ્ય કરેલો છે કે નહીં, 100 જન્મના પુણ્ય જો એને જોવા હોય તો શાસ્ત્રોએ એક માપ બતાવ્યું છે. પુણ્યમ યસ્ય ભવેત પુંસ શત જન્મ સમર્જિતં ગૃહે તસ્યા ભવેત નારી ધર્મનિષ્ઠા પતિવ્રતા. માપ બતાવ્યું કે જે પુરુષને સત્સંગી, સદગુણી, સદાચારી ને સંયમી આવી પત્ની મળે ને તો એમ સમજવું કે મારા 100 જન્મના પુણ્યનું આ ફળ મને મળ્યું છે. અને પાપ જોવા હોય તો શું કરવાનું? આનાથી ઊંધી ભટકાણી હોય. ના પાડે છે સુરેશભાઈ કે ન કહેશો કે જશુભાઈ ના પાડે. 100 વર્ષના પાપ જોવા હોય તો ઊંધી જો કોઈ મળી હોય, ઘરે આવીએ ને વેલણના ઘા કરે ને હાણસીઓ બતાવે ને આવી જો મળી હોય, સમજવું કે આ મારા 100 વર્ષના પાપ ભેગા થયા, આ હિસાબ લેવા વાળી મને મળી છે. પુણ્યમ યસ્ય ભવેત પુંસ શત જન્મ સમર્જિતમ ગૃહે તસ્યા ભવેત નારી ધર્મનિષ્ઠા પતિવ્રતા. જેણે પતિવ્રતા આવી નારી. હવે આ કઈ બહેનોને જ કીધું ને પુરુષને નથી કીધું એવું નથી, આ બેઉને કીધું છે. બહેનોને પણ તમારા જીવનમાં તમને કોઈ સદગુણી, સદાચારી, સત્સંગી, સંયમી પતિ મળ્યો હોય તેમ માનવું કે આ 100 જન્મના પુણ્યનું ફળ મને મળ્યું છે. અને જો એનાથી અપોઝિટ કોઈ ભટકાણી હોય ને મળ્યું હોય ને, મળ્યો હોય તેમ સમજવું કે આ મારા 100 જન્મના પાપ રૂપે મને ભટકાણો છે. ભક્તો યાદ રાખજો, કોક ને કોક તો ક્યાંક ભટકાઈ જવાનો. સવારથી સાંજ સુધી રીંગણાના ઢગલાને વેચનાર માણસ જે છે
એમાંથી લેનાર છે તો રીંગણાને લે, સવારથી સાંજ સુધી રીંગણા વીણી વીણીને લે. પણ હવે જે વધેલો ઢગલો હોય ને, સડેલા ને વેઢાવાળા ને ગોબા પડી ગયેલા ને લંઘાઈ ગયેલા, આવા રીંગણા સાંજ પડે શું કરે? તો એ રીંગણાઓ જે છે એને લઈ અને ઓલો ઢગલે ઉકરડે નાખીને ઘરે ચાલ્યો જાય. તો વીણાતા વીણાતા સડેલા ને વેઢાવાળા વધ્યા, એને ઢગલે નાખી દીધા, આપણે ઉકરડે નાખી દીધા. તો આ સંસારમાં દીકરીઓના મા બાપ જે છે વર્ષોથી જમાઈને વીણે છે. તો વીણતા વીણતા ક્યાંક સડેલા ને વેઢાવાળા ને લંઘાઈ ગયેલા આવા ક્યાંય વધેલા દેખાય છે કે આ ગામ આખું વાંઢાનું છે? આવું ક્યાંય દેખાય છે ખરું? ક્યાં બધું વીણતા વીણતા આવા વધ્યા છે એટલે હવે એનો કોઈ ઘરાગ નથી. આવું ક્યાંય નથી દેખાતું ભક્તો. એ તો જેના ભાગ્યમાં જે હોય એને ભટકાઈ જાય છે, ભટકાઈ જાય ને અથડાય છે. માટે ખાસ ભગવાનને રાખજો તો સારું જોડું મળશે, નહીં તો ક્યાંક લંઘાઈ ગયેલો ને વેઢાવાળો ને હડેલો ભટકાઈ જાહે. અને આવી કોક બેન હશે તો એ ભટકાઈ જાહે, ભટકાઈ જાહે. બધી જ કઈ સરસ્વતી થોડી હોય છે, પૂતના હોય છે ને, કોક પૂતના હોય ને કોઈ છે તો મંથરા હોય ને કોઈ આવી હોય છે ને, લંકીની હોય ઘણી. સુંદની જે દીકરી હતી ને વજ્રજ્વાળા, આ વજ્રજ્વાળાને ઓલો કુંભકર્ણ ભટકાઈ ગયેલો. કુંભકર્ણ કોની લાઈફમાં કોણ ભટકાય શી ખબર છે? માટે ભગવાનને રાખજો, ભગવાનને રાખજો. ઠાકોરજી ચોક્કસ ક્યાંક સારું જોડું ગોઠવશે, નહીં તો સંસાર જીવવા જેવો છે એના બદલે રડી રડીને પસાર કરવો પડશે, રડી રડી. આપણી આ સભામાં મહંત શ્રી જ્ઞાન ભારતીજી મહારાજ મહુડી મઠથી પધાર્યા છે. તો એમને આપણે આવકારીએ સત્કારીય તાલિકાના ધ્વનિથી. ઉમિયા માતા સંસ્થાન ઊંઝાના પ્રમુખ ટ્રસ્ટી શ્રી તેઓ પણ અહીંયા પધાર્યા છે. તો સારા આ આયોજક સમિતિ બાપુ વતી આપ સૌ વતી એમને હું સત્કારું છું, આવકારું છું. એમને પણ શુભેચ્છાના શુભકામનાના પુષ્પો અર્પણ કરું છું. તો વાલા ભક્તો, કથા જે છે, સુદામો આવ્યો છે, લગ્ન થયા, સારી પત્ની પ્રાપ્ત થઈ છે, સંસાર સુખી છે. જ્યાં થોડોક સમય જાય ને ત્યાં પોતાનો બાપ ચાલ્યો ગયો મોતીરામ. જ્યાં થોડોક સમય બાપના દુઃખ જે છે ગયો, એનું દુઃખ ન ભૂલાય ને ખાડો ન પૂરો થાય, ત્યાં પોતાની માં ચાલી ગઈ. ભક્તો, જે દિવસે લૂંટાવા માંડે, તૂટવા માંડે ને તે દિવસે કોઈના બાપની તાકાત નથી કે દોરડાને કોઈ પકડી શકે. જે દિવસે હાથમાંથી જવા માંડે તે દિવસે કોઈના બાપની તાકાત નથી કે સમસ્યાને કોઈ અટકાવી શકે. માટે લાઈફમાં એવું લૂંટાય એની પહેલા ભગવાનના બનીને બેસી જાજો એને શરણે. સુદામો વિચાર કરી રહ્યો છે, આ શું થઈ રહ્યું છે? સમાજે મોઢું ફેરવી લીધું છે. જે ગોરપદુ હતું ને પોરબંદર નરેશ ને ત્યાં પિતાનું મોતીરામનું, હવે મળવું જોઈતું તું સુદામાને, પણ એ ગોરપદુ પણ ન મળ્યું, પંડિત પણ ન મળ્યું, તિરસ્કાર મળ્યો છે. ભક્તો, દુનિયાની આંખ પૈસા પ્રધાન આંખ છે. કોઈ જેનો કોઈ નથી ને, આનો તો ખાલી ભગવાન જ છે, ભગવાન છે. બાકી જગતના લોકો નથી કે જેનું કોઈ નથી, એના લાયક મદદગાર થઈ જાય, કોઈ મદદ નથી કરતું, એનો તો ભગવાન હોય છે. સુદામો થાકી ગયો છે, થાકી ગયો છે. જે કઈ બાપનો વારસો મળ્યો એ વારસો એ ધીરે ધીરે કરીને બધો ચાલ્યો ગયો. મહેલ રહેવાનો હતો, વેચીને ઝૂંપડીમાં રહેવાનો વારો આવ્યો. ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રભુ, સુખના હાઈ લેવલ ઉપરથી મને ભિખારી ક્યારેય ન બનાવીશ, નહીં તો એ પરિસ્થિતિ મારાથી નહીં સહન થાય. કારણ કે
જે વૈભવો ભોગવ્યા હોય ને, આ જીવનમાં જ્યારે દુઃખો આવે ને ભિક્ષા પાત્ર લેવાનો વારો આવે, એવા ટાઈમમાં ઓલા ભોગા ભોગવેલા હોય ને એ યાદ આવે. સારી સારી ગાડીઓ યાદ આવે, સારા સારા ભોજન પકવાનો ખાધા હોય એ યાદ આવે. ભગવાનને એમ કેવું કે પ્રભુ મને મજબૂરી ક્યારેય ન આપીશ, ક્યારેય ન આપીશ. અને જો મારી લાઈફમાં મજબૂરી લખી હોય તો એ મજબૂરી આપી દે કોકને. મારી લાઈફનું ડોનેશન મારે નથી જીવવું એવું. મજબૂરીમાં જીવવું બહુ કઠિન છે. અને એમાંય પરિચિત ચહેરાની આગળ મજબૂરીમાં ભિક્ષાને પાત્રને લઈને માગવા જાવ ને, આ તો બહુ કઠણ કામ છે. મોત કરતાય ભયંકર છે. કે જે લોકોએ આપણને મહેલમાં રહેતા જોયા છે, ગાડીઓમાં ફરતા જોયા છે, અને આવા જ લોકોની આગળ એક દિવસ સમય વળાંક લીધો અને માગવાનો આર્યો, માગવા નીકળ્યા, બહુ ખરાબ છે. અને એટલે જ લોકો આપઘાત કરે છે. એટલે આપઘાત કરે જેના લાઈફમાં નુકસાનીઓ જાય છે, જે ડૂબી જાય છે, આવા લોકો આપઘાત કરે. એનું કારણ કે હવે હું મોઢું શું બતાવું સમાજને, મોઢું. અને સમાજની પાસે આવો દુખી માગવાય આવે તો સમાજ એવો નથી કે એની ઉપર દયા કરીને થોડાક આપે. એવો નથી. એ તો સંભળાવે. કાં દીકરો ચડ્યો તો કે દાડાનો, એક હતો ને બે લાયો તો, આવ્યું ને હવે ઠેકાણે શાન. અરે ભાઈ એની એ મજબૂરી છે, એને એવું શું કામ તું સંભળાવે છે? અમીરીના નશામાં ગરીબ લોકોને લાત ક્યારેય ન મારશો. ગમે તેટલી મોટી અમીરી હોય, પૈસા મળ્યા હોય ને, એના નશામાં ગરીબ લોકોને ક્યારેય ધૂતકારશો નહીં. સુદામા એક સાંધે ત્યાં 13 તૂટવા માંડ્યા. હાથમાં ભિક્ષા પાત્રને લેવાનો વારો આવ્યો. છોકરા છે, સવારનું ખાવાનું ઠેકાણું પડે તો સાંજનું ન પડે, સાંજનું પડે તો સવારનું ન પડે. પણ પત્ની સુશીલા એટલી ગુણિયલ છે કે ક્યારેય પણ પોતાના પતિનો કાન પકડીને એવું નથી કીધું કે બહાર જાઓ ને, અહીં ઘરમાં શું બેસી રહ્યા છો. પત્ની એ કહેવાય કે પતિની પીડાની સમયમાં, પીડામાં વિપત્તિના સમયમાં જે સંગાથ બને, આનું નામ પત્ની કહેવાય. આનું નામ. માતાઓ, તમને ભલામણ છે, કદાચ પતિદેવો તમારા ધંધામાં નુકસાની કરે, મહેનત કરે છતાંય સાંજ પડે પૈસો વ્યવસ્થિત ન આવતો હોય ને, અને એ ઘરે જ્યારે મોઢું ઢીલું કરીને આવીને બેઠો હોય તો એને ઉદડો ન લેશો, એને ખીજાશો નહીં તમે કે તને કમાવાની તેવડ નહોતી તો હું કામ તે મારી હારે લગ્ન કર્યા. આવું ન કયો એને. તારામાં રળવાની તેવડ નથી, મહેનત કરવાની જો આદત નથી તો શું કામ તે મારી હારે લગ્ન કર્યા. બસ આદત અને હાજત ઓછી કરીને એને એમ કહો કે સ્વામી ચિંતા ન કરો, શું હું બેઠી છું ને, ઘર ખર્ચો કાઢી શકીશ, હું બહાર જઈશ, મહેનત કરીશ, અને કચરું પોતું કરીને પણ હું ઘર ચલાવી શકીશ, શું કામ ચિંતા કરો છો? આનું નામ પત્ની કહેવાય. પત્ની કહેવાય. અને પત્નીના જીવનમાં સમસ્યા કોઈ આવે તે દિવસે પતિ એનો સંગાથ બને, પતિ એનો સંગાથ બને. એના આંસુ લૂછીને એમ કહે કે શું કામ તું રડી રહી છો? હું બેઠો છું ને, સહેજ પણ ચિંતા ન કરીશ, હું ડબલ જોબ કરીશ. આમ અરસપરસ સંગાથ એકબીજા એટલે સંસાર છે, એટલે સંસારની રચના છે કે એકની લાઈફમાં સમસ્યા આવે તો બીજો એનો આધાર બને. આનું નામ સંસાર કહેવાય. સંસાર. સુશીલાએ ક્યારેય ન કીધું આવું. એક બેન, ગરીબ ઘર છે. હવે એના ગરીબ એટલું ઘર છે કે પતિ સાંજ પડે મહેનત કરીને લાવે ને કમાઈને, છતાંય ઘરનું પૂરું નથી થતું. એમાં તો પછી સુવિધા ક્યાંથી હોય? ઈંટો મૂકીને ચૂલો બનાવેલો છે, 2 તપેલીમાં જ બધું પૂરું કરી લે છે. એમાં સાણસી આદિક, તવેથા આદિક ક્યાંથી સાધન હોય એની પાસે? સાણસી નહીં. ઘણીક વાર હાથે પકડીને તપેલીઓ ગરમ નીચે ઉતારવી પડે. હાથ દાજે પોડલા પડી જાય.
एक दिन का समय था, ये पत्नीए પતિને એમ કીધું કે સ્વામી બીજું નહીં લાવો તો ચાલશે, આ હાથે ફોડલા પડી ગયા છે, જો સાણસી એકાદી લઈ આવો ને તો આ હાથે દાઝવાનું બંધ થાય. અને એ પતિ આ વાતને સાંભળીને ગયો. સાંજ પડે ઘરે જે આવ્યો, સાણસી લાવ્યો નહીં, અને સાણસી ન લાવ્યો ને ઉપરથી 4 મહેમાનને ઘરે લઈને આવ્યો. ઓલી પત્નીએ જોયું કે સાણસી લાવ્યો નહીં, આ તો મહેમાન લઈને આવ્યો, પણ છતાંય એક શબ્દ ન બોલી અને અતિ પ્રેમથી 4 મહેમાનને જમાડી રાજી કરીને એને વિદાય કર્યા. આનું નામ પત્ની કહેવાય. અને આપણે તો વસ્તુ મગાવી હોય ને કદાચ ભૂલી જ ગયો હોય ને, ઉધડો લઈએ, કઈ માથું છે કે પોપૈયું છે તને? આનું નામ હાથ દાઝાડીને પણ 4 મહેમાન આવે ને ખુશીથી જમાડીને પોતે પીડાઈ સહન કરીને પતિના પ્રેમમાં જે સાથ આપે, આનું નામ પત્ની કહેવાય, આનું નામ પતિ કહેવાય, આનું નામ સંસાર કહેવાય. સંસારમાં સુખને જન્મ આપવો એ આપણા હાથની વાત છે, અને દુઃખને જન્મ આપવો એ આપણા હાથની વાત છે. તો સુખને જન્મ આપજો, પીડા ન જન્મી જાય એ તમારા હાથમાં છે. પીડાને જન્મ આપવો આપના જ હાથમાં છે. સુશીલા સંગાત આપે છે. સુદામો સુનમુન થઈને ઘરે બેસી રહે, માગવા જવામાં શરમ છે કે પરિચિત ચહેરા આગળ ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રભુ કોઈને પણ તું ગરીબી ન આપીશ, ગરીબી ન આપીશ. કાયમ તમે તમારા માટે માગણી કરી લ્યો ને પૂજા કરતા વખતે, એ જ વખતે પૂજા પૂરી થયા પછી એક માગણી કરજો કે પ્રભુ બસ મને તો તે ખૂબ આપ્યું છે, પણ જેને કઈ નથી એને તું થોડુંક આપજે પ્રભુ, આપજો. આવી પ્રાર્થના કરજો. જેની પાસે કઈ નથી એને પરમાત્મા હે પ્રભુ તું થોડું આપજે. મને તું મહિને દાડે લાખ આપી રહ્યો, ભલે 75 મને મળે, હું ચલાવી લઈશ, 25 તું બીજાને આપજે, બીજાને આપજે. આમ પ્રાર્થના ભગવાનની પાસે કરજો. તેન ત્યક્તેન ભુંજીતાઃ મા ગ્રીદાઃ કસ્ય સ્વિદ્ધનમ. અમને વેદોએ એવું શીખવાડ્યું છે, તું એકલો નહીં, તને જે મળે, જમવા બેઠો હોય થાળી ઉપર અને સામે કોઈ ભૂખ્યો આવી જાય, તું 2 દિવસનો ભૂખ્યો છે ને સામે 3 દિવસનો ભૂખ્યો હોય, તો પહેલા થાળી તું એને ખવડાય, પછી તું ખા, કારણ કે તારા કરતા એ વધુ ભૂખ્યો છે. પણ આપણે તો પેટ ભરતા રહ્યા, અન્નનો બગાડ કરતા રહ્યા, કેટલાય રૂપિયાનો વ્યર્થ બગાડ કરતા રહ્યા. થોડું થોડું બચાવજો. 5 મિષ્ટાનથી ચાલી જતું હોય તો 15 કરીને 5 નો બગાડ ન કરશો, પૈસા બચાવજો. લગ્ન કરનાર યુવાનોને યુવતીઓને ભલામણ છે કે તમારા લગ્નમાં મા બાપ કદાચ 50 લાખ ખર્ચવાના હોય ને તો એને એમ કહેજો કે પિતાજી બસ 20 લાખ ખર્ચશો ને તો ચાલશે. એ ફટાકડાનો ધુમાડો નહીં કરો તો ચાલશે, આવું માયરું નહીં નાખો તો ચાલશે, 50 પ્રકારની મીઠાઈનું પકવાનો નહીં બનાવો તો ચાલશે, સિમ્પલ સાદું બનાવજો, અમે એમાં રાજી જ છીએ. અને જે વધે, લગ્ન થયા પછી તમે જે આશીર્વાદ લ્યો છો ને, અખંડ સૌભાગ્યવતી ભવનો, એ જ આશીર્વાદ વધેલા પૈસા છે એનાથી 5 ગરીબોના ઝૂંપડા બાંધીને એને આવાસ ઉભા કરી આપો. એના જે આંસુ લૂછાશે એના આશીર્વાદ મળશે, અનંત ગણા એ આશીર્વાદ હશે, આશીર્વાદ હશે. ચાલો આવો પ્રયાસ કરીએ સહુ. ચોક્કસ આ દેશમાં ગરીબી જે ઘર કરીને ઘૂસી ગઈ છે એને કાઢી શકાશે, કાઢી શકાશે. આપણે મહેલો સુધી ગયા, મહાલયો સુધી ગયા, લેકિન ગરીબોના ઘર સુધી આપણે ન ગયા, ગરીબોના ઘર સુધી ન ગયા. આજે જવાની જરૂર છે, ગરીબોના એ દિલરૂપી ઘર સુધી પહોંચવાની જરૂર છે. જાવો તો સહી. આ મોંઘવારીમાં ગરીબો કઈ રીતે જીવન જીવે છે, કેટલો દાવાનળ. અરે 20,000 ના પગાર વાળાને જો ટૂંકું પડતું હોય મહિને દાડે, તો જેને 1000 જ મહિને મળે છે કેમ કરીને જીવતો હશે, કેમ કરીને જીવતો હશે,
ક્યારેક આપણી જાતને એ ઝૂંપડીમાં આંખો બંધ કરીને બેસાડો અને બેસાડીને વિચાર કરો કે એની જગ્યાએ હું હોઉં તો મારી શી દશા થાય, હું આ પીડાને સહન કરું ખરો? તરત જ સુખી લોકો છે એને સિગ્નલ મળશે કે નહીં નહીં, મારે આટલો બધો પૈસો નહીં વેડફવો જોઈએ, મારે થોડો ગરીબો માટે કાઢવો જોઈએ. સુદામા સુનમુન થઈને બેઠા. પરિસ્થિતિ વળાંક લઈ ગઈ છે. ચારે બાજુથી હાથ લંબાવે છતાંય કોઈ મદદ મળતી નથી. ભક્તો, લાઈફમાં ક્યારેક સૂર્યાસ્ત એવો થઈ જાય ને તો કોઈ દિવસ સૂર્યોદય થાય જ નહીં. થાકી જઈએ તોય સૂર્યોદય ન થાય. ઘણીક વાર દુઃખ એવું આવી પડે કે જે દુઃખનો કોઈ કિનારો જ ન હોય. દોરડીને વીંટીએ તો દોરડીનો છેડો આવે ખરા. આકાશમાં ઉડતું પ્લેન છે એને સ્ટેશન આવે છે ખરું, પણ ઘણીક વાર જીવનમાં દર્દ એવું આવી જાય કે કોઈ છેડો જ ન હોય. એક સાંધો ને 13 તૂટતા હોય છે. સુદામાને એક દિન કા સમય था. સુશીલા આવીને પાસે બેઠી છે અને પાસે બેસીને એમ કહે છે કે સ્વામી, આપ એમ કહો છો કે મારો મિત્ર જીગંજાન કૃષ્ણ છે, તો પછી કૃષ્ણ પાસે નહીં જાઓ તમે? સુશીલા, સાંભળી લે, હું છે તો કૃષ્ણની પાસે માગવા નહીં જાઓ. અરે સ્વામી, સુશીલાએ રસ્તો શોધ્યો છે. સુશીલાને એમ લાગ્યું કે મારો પતિ આટલો ધાર્મિક છે, આટલો ગુણિયલ છે, આટલો સદાચારી છે, ફિર ભી મારા પતિના આ કપડાનું ઠેકાણું નહીં, મારા કપડાનું ઠેકાણું નહીં. બાળકો, આવું બને કેમ? ચોક્કસ મારા પતિએ ક્યાંક ભૂલ કરેલી છે અને હવે એ ભૂલનું નિરાકરણ ત્યારે જ થાય કે આ કૃષ્ણ પાસે જાય તો. અરે સ્વામી, હું માગવા માટે નથી કહેતી. અરે આપ એમ કહી રહ્યા છો કે અમે બે શરીર વાળા હતા પણ અમારા બેવનો પ્રાણ એક હતો, તો તમારા પ્રાણ પ્રિય જીગરજાન દોસ્તને મળવા નથી જાવું? અને આપ ત્યાં જશો તો સ્વામી થોડું ઘડીક ભર આપ દુઃખને વિસરી શકશો, બાલ્યાવસ્થાની ચર્ચાઓ કરી શકશો, બાળપણમાં મિત્રાચારીમાં જે મસ્તી આનંદ કર્યો હશે એને વાગળશો તો આ દુઃખ ઓછું થાય. સ્વામી જાઓ. સુશીલા, આ તારી વાત બહુ સારી છે. મિત્રને હું ખાલી મળવા જઈશ પણ માગવા નહીં જાઉં. અને સુશીલા એને એમ લાગ્યું કે હવે આ તૈયાર થયા છે જાવા, તો કંઈક આપું સાથે. શાસ્ત્રો એક ભલામણ કરી છે કે ગુરુદેવ અનુપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણીવે. ગુરુદેવ કે રાજા એની પાસે જ્યારે જાઓ ત્યારે ખાલી હાથે ક્યારેય ન જાઓ, કંઈક ને કંઈક લઈને જાઓ. મંદિરે જાઓ, કંઈક લઈને જાઓ. આપણે ત્યાં મંદિરે જતા બહેનો પહેલા મૂઠડી કોઈ બાજરી લઈ જાય ને કોઈ જુવાર લઈ જાય ને કોઈ મકાઈ ને કોઈ ઘઉં ને લઈ જતા પહેલા આજે લઈ જાય છે. આજે ઘણા ગામડાઓમાં પ્રથા છે. શહેરોમાં લોકો ભૂલી ગયા, શહેરોમાં પૈસો નાખે છે. પણ એક વાતનું ધ્યાન દોરી દઉં કે ભગવાન પૈસો ઉઘરાવા કે આવું અન્ન ઉઘરાવા નથી ઉભો. કદાચ કોઈને ડર હોય કે મંદિરે જવામાં રૂપિયો નાખવો પડે, કાંઈ જાવું નથી, ન નાખશો તમારે. તુલસીનું પાંદડું જ મૂકશો, ગુલાબની એક જ પાંખડી મૂકશો અને માથું પ્રેમથી નમાવશો. અમારો નારાયણ રાજી છે, એમાં રાજી છે. સુદામાએ જવાની તૈયારી કરી છે. એક લોટો લીધો છે, એક દોરી લીધી છે, ફાટલા કપડા છે, થીંગડા ઉપર ધોત્યું છે, ધોત્યા ઉપર થીંગડા મારેલા છે. ખ્યાલ નથી આવતો આટલી ગરીબી આંટો મારી ગઈ હતી. સુદામા જ્યાં નીકળે, સુશીલાને એમ લાગ્યું કે આ જાય છે તો કંઈક આપું. શું આપું? ઘરમાં તો 12 મહિના ગોકળ આઠમ જે કઈ પોતાનું હતું દાગીનો ઘરેણો એને વેચી ગીરવે મૂકી અને પૌવા જે છે ઉછીના પૌવા લાવ્યા. આવી મજબૂરી ન આપીશ પ્રભુ, કોઈને ન આપીશ.
જેના ઘરે આવી પરિસ્થિતિ હોય એને ખ્યાલ હોય કે કેમ કરીને જીવતા હોય છે. પૌવા 3 મુઠ્ઠી પોટલી બાંધીને આપી છે, સ્વામી આપના મિત્રને આ મારા તરફથી ભેટ આપજો. અને સુદામો આ ભેટને લઈ મિત્રને મળવા માટે સાવ કોઈ બુઢો હોય ને આવા સુદામા બની ગયા છે. એક ફાટલ તૂટલ પોતળી છે, થીંગડા વાળી જનોઈ પહેરેલી છે, વાળ વિખાઈ ગયેલા છે, ખભે લોટો લઈ એક બાજુ બગલમાં પૌવાની પોટલીને લઈ સુદામા દ્વારિકાનો લક્ષ્ય કરીને નીકળ્યા છે. મુખમાં નામ ચાલી રહ્યું છે. આટલી વિકટ પરિસ્થિતિમાં પણ ભગવાનને ન છોડ્યા, ભગવાનને ન છોડ્યા. આ કથા એમ કહી રહી છે કે સુખના સમયમાં તો ભગવાનને રાખો સાથે, પણ વિકટ દુઃખમાં દુઃખ આવી પડે ને છતાંય ભગવાનના નામને ન છોડશો, ન છોડશો. આટલું દુઃખ ઘર કરી ગયું છતાંય સુદામા જઈ રહ્યા છે ભગવાનના નામને ગાતા ગાતા. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, गाते चले मन में हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, गाते चले मन में हरे कृष्ण रामा, गाते चले मन में हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, गाते चले मन हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, गाते चले मन में हरे कृष्ण रामा, गाते चले मन में हरे कृष्ण रामा. लोटाव डोरी कांधे पर लटकाए, कंदुल के पुतले बगल में दबाए. लोटा वो डोरी कांधे पर लटकाए, तांदुल की पुतली बगल में दबाए. लोटा वो डोरी कांधे पर लटकाए, तांदुल के पुतले बगल में दबाए. लोटा वो डोरी कांधे पर लटकाए, तांदुल की पुतली बगल में दबाए. पहुँचे हैं जाए द्वारिकापुर ग्रामा, पहुँचे ही जाए द्वारिकापुर ग्रामा, गाते चले मन में हरे कृष्ण रामा. चले मन में हरे कृष्ण रामा, गाते चले मन में हरे कृष्ण रामा, गाते चले मन में हरे कृष्ण रामा. આપણી સભામાં હરદેવપુરી બાપુ આવ્યા છે. તાલિકાના ધ્વનિથી ફરી એક વખત એમના ચરણ કમળમાં ભાવનાના પુષ્પો, આશીર્વાદની અપેક્ષાના પુષ્પો એમના ચરણમાં અર્પણ. બાપુ આપ સૌને વંદન કરી આશીર્વાદ આપી યથાસ્થાને બેસી રહ્યા છે. તો સુદામો જે છે, આ સુદામો આવી પરિસ્થિતિમાં સુદામા આવ્યા છે દ્વારિકામાં. પૂછે છે આવીને કે અહીંયા દ્વારિકાધીશ રહે છે, એનો મહેલ ક્યાં છે? જાઓ આપ આ રસ્તે આગળ, આ રસ્તે આગળ ચાલશો ને એટલે આપને દ્વારિકાધીશનો મહેલ, એ જ આ રસ્તો તમને ત્યાં જ લઈ જાય, માટે આગળ જાઓ. દ્વારિકાધીશના મહેલ તરફ જાય છે. વળી આગળ જઈને પૂછે છે, વળી પૂછ્યું છે કે આપ કોણ છો? હું દ્વારિકાધીશનો મિત્ર છું, મારું નામ સુદામો છે. આપ બ્રાહ્મણ છો? હા હું બ્રાહ્મણ. તો પછી બસ જનોઈ રાખજો બહાર, ઠેઠ દ્વારિકાધીશના મહેલ સુધી તમને કોઈ નહીં રોકે, કોઈ નહીં રોકે. એને બ્રાહ્મણો ખૂબ પ્રિય છે, આપ જનોઈ બહાર રાખજો.
ભક્તો આપ પણ ગળામાં કંઠી રાખજો, ભગવાનના ધામ સુધી તમને કોઈ નહીં રોકે, કોઈ નહીં રોકે. ગળામાં કંઠી રાખજો. કૂતરા બહુ વધી જાય ને ત્યારે કૂતરાને પકડનારા આવે અને કૂતરાને પકડી પકડીને લઈ જાય, પણ એ કૂતરાને ન પકડે કે જે કૂતરાના ગળામાં પટ્ટો હોય એ સમજે કે આની ઉપર કોઈ માલિક છે. એમ જે દિવસે શરીર છોડીએ તે દિવસે ઓલા યમના દૂતો આવે પકડવા, પણ ગળામાં જો કંઠી હશે તો એને એમ લાગશે, શિવના નામની કંઠી હશે તો એમ લાગશે કે આ તો શિવનો ગ્રાહક છે, મારાથી ન અડાય. ભગવાન રામ શ્યામના નામની કંઠી હશે ને એ રૂપી પટ્ટો ગળામાં હશે તોલા યમના દૂતોએ આપણને નહીં પકડે ને ભગવાનના પાર્ષદો વિમાનમાં બેહાડીને ધામમાં લઈ જાય. તો કંઠી ગળામાં રાખજો, કંઠી રાખજો. ઘણીક વાર માથું એટલું બધું કુંડાળામાં પુરાઈ ગયું હોય કે જેને કારણે કંઠી તો હું ન પહેરું. પહેરજો ભક્તો, એમાં કોઈ મોટો વજન નથી લાગવાનો, એમાં કઈ ખોટું નથી થવાનું. ભગવાનના આશ્રય જાવું છે, એમાં કંઠી પહેરવામાં શરમ શું? શરમાશો નહીં, શરમાશો નહીં. સુદામો આવ્યો છે મહેલ ઉપર, દ્વારપાળોએ રોક્યો છે. कहाँ जाना है? कृष्ण को मिलना है, मेरा मित्र है, मेरा नाम सुदामा है. कृष्ण को जाकर कह दो अपना सखा बाल सखा सुदामा मिलने आया है. જ્યાં દ્વારપાલો અંદર જાય, પરમાત્મા અનેક રાણીઓથી સેવાઈ રહ્યા છે. પરમાત્માને કોઈ પવન નાખી રહ્યું છે, કોઈ પગ ચંપી કરી રહ્યા છે. પરમાત્મા સેવા કરાયેલા અનુચરે આવીને મહારાજ કી જય હો. પ્રભુ પરમાત્માએ પૂછ્યું ક્યાં હે? દ્વારપાલ આવીને એમ કહે છે કે પ્રભુ ગેટ ઉપર એક સાવ ભિખારી જેવો કોઈ વ્યક્તિ આવ્યો છે, કપડાનું ઠેકાણું નથી. એમ કહે છે કે હું બ્રાહ્મણ છું અને કૃષ્ણનો મિત્ર છું, મારું નામ સુદામો છે, આમ કહે છે. અને ભગવાન કૃષ્ણએ જ્યારે આ વાત સાંભળીને મોઢામાંથી સુદામો શબ્દ સાંભળતા તરત પ્રભુ બેઠા થયા છે. અને બેઠા થયેલા પરમાત્મા પીતાંબરે હરખું ઓઢવા ન રહ્યા, મોજડી પહેરવા ન રહ્યા. મિત્ર મિત્ર મિત્ર, સુદામો 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 કરતા દોડ્યા છે. પ્રભુ આવ્યા છે ગેટ ઉપર અને જ્યાં જોવ્યું છે સુદામાની સ્થિતિ દશાને જ્યારે કૃષ્ણએ જોઈ છે, કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા કે અમારા મિત્રની આવી દશા. મારો મિત્ર આજ સાવ ભિખારી બની ગયો, ભિખારી. અરે મિત્ર તું. ભગવાને હાથ પકડીને અંદર લાવ્યા, આંસુઓ સે ચરણ ધુલાએ. ભગવાને આંસુ પાડીને પગ પખાળ્યા. અગ્રહિત શિરસા રાજન ભગવાન લોક પાવન. ભગવાન કૃષ્ણએ ચરણ પર જળ ચડાવી, જળને પોતે માથે ચડાવ્યું છે. કેટલો ઉત્તમ કોટીનો હશે સુદામો, કેટલો ઉત્તમ કોટીનો. फिर भी जीवन देखो, एक सांधे ने तेर टूटी गया छे, तेर टूटी गया, भिखारी बनी गया છે. ભગવાનની આંખોમાંથી અમી વરસા તો સતત વરસી જ રહ્યો છે. એની આંખમાંથી કૃપાનો દયાનો વરસાદ તો સતત વરસી રહ્યો. પણ એ છાંટો માથે જ્યાં સુધી છત્રીને રાખીને ઊભો હોય તો વરસાદનો છાંટો અડે ખરો? એ ન અડે. એમ કોઈ કર્મનું છત્ર આપણે એવું હાથમાં લઈ લીધું હોય કે જેને કારણે એની અમી વૃષ્ટિનો છાંટો અડે નહીં, ભીંજાઈએ નહીં આપણે.